કચરો જોવો ને કેટલો બધો કાળો કાળો મસ્ત જેવો, તો હું બધું સાફ કરું અને આ સાફ કરવાનો રહી જાય છે પંખો, તો મારથી રિહાઈ ગયો છે. બોલવાનું બંધ કરી દીધું છે અમારી સાથે. તો મેં કીધું ચાલ ને બધા એનું કર્યું તો આનું હું કામ નહીં રિહાઈ થોડી હાલે. તો જ્યાં બધા પાખડા મેં સાફ, હજી તો એક હાથ માર્યો, બીજો મારવાનો છે. આ પાકડું જો ખરાબ છે ને, સાફ કરવાનું છે તો બસ તમારું. તો ફ્રેન્ડ સોરી વચ્ચે અવાજ હતો કારણ કે ઓલો નાનો છોકરો છે એ રમવા આવ્યો છે, તો મારું આ કામ છે એ હું પૂરું કરી લઉં. જોવો છો ને હજી હમણાં પંખો સાફ કર્યો પણ કોને ખબર શું છે કે આ બધું ખરાબ જ થઈ જાય છે. તો ચાલો ફટાફટ એક હાથ અહીંયા મરાઈ ગયો છે, આ લૂસવાનો છે તો ફરીથી ભીનું પોતું કરી અને લૂસી નાખું. પછી આ કચરો ભરી લઉં. આવ્યો છે નાનો સન રમવા. કાના મજામાં? બસ મોજમાં જ રહેવાનું હો. પણ મેં લૂસી નાખ્યા, એ થોડાક ખરાબ થઈ ગયા હતા. આ મસ્ત સ્પ્રે નાખીને લૂસી નાખ્યો. આ કાચ પણ મેં મસ્ત સ્પ્રે નાખીને લૂસી નાખ્યો. ઘડીક મને ચક્કર આવતા હતા બહુ જ, પણ ઉમેશ મારો મોટો સન લઈ આવ્યો સોડાની બાટલી, મસ્ત જીરા સોડી ઠંડી પીધી એટલે મને સારું છે. એટલે મેં કીધું જે મારે બાકી હતું કામ એ પૂરું કરી નાખ્યું. મસ્ત સાફ થઈ ગયું છે. આ પણ થઈ ગયો છે કાચ મસ્ત. ફ્રેન્ડ્સ આ પાણીની બોટલો આવી છે. આ ચા પાણીના વાસણ જો મારે કેટલા બધા, કોઈ કે ચા પાણીના એટલા બધા વાસણ હવે સાફ કરવું છે, સુધારવું છે. ભંગ આવી ચા તડકાના કામ પર બહુ તડકો છે યાર, બહુ. તો શાકમાં છે ગુવાર મસ્ત, સુધારી નાખું. લીંબુનું શરબત એ પીશ પણ બપોરે. સો ફ્રેન્ડ્સ સનસિલ્ક અને ક્લિનિક પ્લસ શેમ્પૂ થઈ રહ્યા હતા, તો હવે બીજા શેમ્પૂ લઈ આવ્યા છે. આ વખતે ડવના શેમ્પૂ લઈ આવ્યા છીએ. મારે એક જોવે છે તો ઉનાળામાં જરાક વધારે શેમ્પૂની જરૂર પડે છે કારણ કે બે દે માથું ધૂળવાળું ને ગરમીવાળું થઈ જાય, મજા ન આવે. તો મારે બે જોવે છે તો હું કાઢી લઉં. બાકી ડવના શેમ્પૂ આવે છે બહુ સરસ કા. અરે તમને કહું છું મારી ફેમિલી. તો ચાલો બે જોવે છે હું લઈ લઉં શેમ્પૂ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ફરી એક વખત સ્વાગત છે તમારું બધાનું મારા ઘરે બાળકોના બ્લોગમાં. તો ભાઈ માથું ધોવાઈ ગયું છે, એટલી મજા આવી ગઈ, એમ સ્વર્ગમાં આવી ગયા. ભાઈ ઉનાળામાં તો મજા જ ન આવે. અને ડવ શેમ્પૂ બાકી ફર્સ્ટ ક્લાસ. હા તો ચાલો હવે બીજા બધા કામ છે એ બતાવું, પછી ઘડી કે રહીને મળીએ. બાકી મજા આવી ગઈ માથું ધોઈને. ચાલો કામ કરી લઈએ. ચલો ખાના હો ગયા હે, તો હવે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે. ખાલી બસ હવે ઓલામાં મસાલો કરવાનો છે, ચીબડું સુધારી અને કેરી સુધારી, એમાં તો ફટ મસાલો કરે. બહુ ભૂખ લાગે છે. ચાલો સો ફ્રેન્ડ્સ ભૂખ જોરદારની લાગે છે. જમવા બેસી ગયા છે. અહીંયા થાળી રેડી છે. થાળી કેટલી મસ્ત છે. ખીચડી, ગુવાર બટેટાનું શાક, કાચી કેરી, ચીબડા, રોટલી, છાશ. તો ચાલો મસ્ત જમવા. તો ફ્રેન્ડ્સ વાસણ મારા ઉટકાઈ ગયા છે. ગુડ આફ્ટરનૂન. આઈ થિંક 3-3:30 થયા હશે, 3:30 ઉપર. થોડી ચોકડી મસ્ત ધોવાઈ ગઈ છે. અહીંયા બધે પાણી છટાઈ ગયું, ડસ્ટબિન ઉટકાઈ ગયું છે. ગુડ આફ્ટરનૂન. તો આ બધું પોતાની ધોવાઈ ગયું છે. આ સવારના વાસણ ચા પાણીના હતા જે એમને રહી ગયા છે. અહીંયા તો રોજની જેમ ખાટલેક વાસણ ઉટકાઈ ગયા છે. બાકી મેં ડોલ બોલ આજે બધું ઉટકી નાખ્યું. કોઈને ખોટું ન લાગવું જોઈએ કે મને તમે લોકો નવરાવતા નથી. આજો બુઝો. અહીંયા મેં પાણી ઢોળ્યું ને એટલે અહીંયા મજા આવે, ઠંડકમાં બેસી જશે. બસ સૂઈ ગયો. સો ફ્રેન્ડ્સ કામ બધું મારું થઈ ગયું છે. અને ધૂળે આજ તો બહુ જ હતી એટલે આ ધૂળ ઉડીથી મોટું બધું ધોયા પણ લૂસતું હતી. એમને મજા આવે, ઠંડક લાગે છે. હું સાપાન લાગી તરત મેં તમને સવારે પંખો સાફ કરતા કીધું કે બધાને સાફ કરવા જરૂર છે ને, એકાદાને ખોટું લાગી જાય તો પંખાને મારે ખોટું લાગે છે. કોણ જાણે હું થયું કે મને તમે લોકોએ સાફ ન કરો, જેવો તેવો કરો, નવરાયો ધોરાયો નહીં. બાપા એને મેં કર્યો પણ ખોટું લાગી ગયું છે. રિહા હમણે બેસી ગયો છે ગુસ્સે થઈને. પંખો બગડી ગયો છે, હાલતો નથી. ભાઈ આ ઉનાળામાં હાલે. છોકરાઓ હમો કરે છે. મેં સાપા કંટાળી ગયા ને મેં સાપા. એવું છે. ચાલો પાણી તરસ બહુ જ લાગી છે મને. જોયું ને પંખો અમારો રિહા હમણે બેસી ગયો હમો કરે છે. જો ભાઈ પંખો હમો થાય છે. હું થયું કોણ જાણે એનું ખોટું લાગી ગયું. ધોમ તો તડકો છે. ફ્રેન્ડ્સ તમને સાચો દ્રાક્ષનો પારો બતાવું, કેવડો મોટો છે ને મઢેલો. આવું કામ અમે સપ્પા કરે મસ્ત. કેવો સરસ છે ને, ફર્સ્ટ ક્લાસ. ફ્રેન્ડ્સ સાંજ પડી ગઈ છે. વેફર ને બધું મસ્ત ચેવડો ને વેચવા આવ્યું છે, નમકીન.
ફ્રેશ એકદમ બધો માલ. અને દિવસના દોડધામ કામકાજ એમાંથી આપણને સાંજ પડે અને ભગવાન યાદ આવે, ભગવાનનું મંદિર, ભગવાનની આરાધના. તો બસ ટાઈમ થઈ ગયો છે ભગવાનના દિયાબાતી કરવાનો. જેમ કેમ ટાણું થાય એટલે છોકરાઓને મમ્મી યાદ આવે, એમ ટાણું થાય એટલે આપણને પણ ભગવાન યાદ આવે. તો બસ માતાજીના દિયાબત્તી છે ચાલુ. માતાજી તમને બધાને સાજા રાખે, સાજા કરી દે. જય માતાજી. ફ્રેન્ડ્સ, ભગવાન તો આપણને આખો દી યાદ આવતા જ અને આપણે યાદ કરતા જોઈએ. ચાલો, અમારે ઘર આગળ મળે છે સરસ. તો મેં અત્યારે ટેટી લઈ આવ્યા છે, મસ્ત મજાની કેરી સરસ લઈ આવ્યા છે. અત્યારે શાકભાજી મળે બહુ સરસ. અમારે અહીંયા સાંજે શાક બહુ મસ્ત ભરાય. તો કેરી બહુ મસ્ત લઈ આવ્યા છે. ટમેટા આવી ગયા છે સરસ મજાના. અને દૂધી સસ્તી, 10ની 2, હા 5ની 1 પૂણી માખણ જેવી દૂધી. મસ્ત શાકભાજી આવી ગયું છે અત્યારે. છે ને કેરી મસ્ત છે, સરસ આવી ગયું શાકભાજી. અત્યારે મસ્ત મળે કા શાકભાજી. અત્યારે પણ બધા જાય શાક લેવા. હા, સવારે તો 1-2 જ હોય. અત્યારે તો ઢેઢે પીઠે શાક મળે. દેશી ટમેટા જ કા, દેશી મસ્ત. 10ના 500. આ દેશી તો નથી લાગતા કા, ઓલા છે સેલાટના. સારું આવી ગયું શાક. દૂધી મસ્ત આવી ગઈ. અત્યારે ઉનાળાની દૂધી બહુ સારી. હા, પૂણી. તો ભાઈ શાકભાજી આવી ગયું છે એટલે એને ઠેકાણે તો પાડવું જ પડશે. અને રસોઈમાં છે અત્યારે સેવ ટમેટાનું શાક અને ભાખરી. જોઈશ પરોઠા કરું શું કરવું, પણ વિચાર તો ભાખરીનો જ છે કારણ કે ગરમી બહુ છે એટલે પરોઠા જેવું હવે નથી ભાવતું. તો અહીંયા ટમેટા સુધારાઈ ગયા છે મસ્ત મજાના. તો બસ લસણ મરચું તો મેં બપોરે જ સવારે જ ખાંડી નાખ્યું હતું. તો ફટાફટ શાકભાજી ઠેકાણે મૂકીએ અને રસોઈ કરી નાખીએ. તો ચાલો થોડાક મારું કામ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, મારી રોટલી ને એવું તો થઈ ગયું છે. પરોઠાનું બંધ રાખ્યું કારણ કે ગરમી બહુ છે ને, નો મજા આવે. બસ આમાં મેં તેલ નાખી દીધું છે, રાઈ જીરું નાખી દીધા. આવી રીતે ફ્રેન્ડ્સ મેં સૂકો લીમડો રાખી દીધો છે આવા ડબ્બામાં, કારણ કે અહીંયા મળે ન મળે નક્કી હોય, પડ્યો હોય તો નાખવા થાય. બસ આ ચડે એટલે આમાં મસાલા નાખી દઉં. ધાણા જીરું, લસણ વાળું મરચું, શાક થઈ જાય એટલે પાપડ શેકી દઉં. સેવ ટમેટાનું શાક, રોટલી, પાપડ, શાક. જમવું હોય તો આવી જાજો જમવા. હાલો ફ્રેન્ડ્સ, તો પછી મળીએ સીધા જમવા ટાણે. તો ફ્રેન્ડ્સ, રસો મારો ઉકળે એટલે આમાં નાખી દઉં સેવ. મસ્ત રસો થઈ ગયો છે. ચમચાનું વજન તો જો ઢળી ગયું આમ. અહીંયા મસ્ત મારું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. સરસ. તો ભાઈ 10:15 વાગ્યા છે. જમી થઈ ગયું છે, કામ બધું થઈ ગયું છે અને કિચનમાં આવ્યો છું કારણ કે મારે દ્રાક્ષ પલાળી છે. નાના સને મારા મોઢામાં બહુ જ ચાંદા પડી ગયા છે. ગરમી કેટલી હમણાં છે, બહુ તડકા પડે એટલે દ્રાક્ષ પલાળે છે. ફટાફટ પલાળી લઈએ. તો અહીંયા મેં પાણી લઈ લીધું કારણ કે હવે 3ને પીવું છે, મારે પીવું છે. દ્રાક્ષ મેં અહીંયા ધોવા મૂકી છે. અરે દ્રાક્ષ અહીંયા ખાંગડા સાકર છે. ફટાફટ હું મારું આ કામ પતાવી દઉં. ફ્રેન્ડ્સ, આમાં મેં નાખી દીધી છે ધોઈને. થોડાક ખાંગડા સાકર નાખી દઉં, બસ એટલા 1-2 નાખી દઉં. આ તો ટાઢી. તો બસ હવે આને ઢાંકી દઉં ફટાફટ મસ્ત. ચાલો
તો તમારે પીવું તો તમે આવી જાજો. હાલો એવી પોણા 1 વાગ્યો છે, સુરેશ પણ સુઈ ગયા છે અને છોકરા જસ્ટ હમણાં સૂતા છે. હું પણ હવે સુવા જ જાઉં છું. તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સોમનાથ, ગુડ નાઇટ, બાય. જો મારો બ્લોગ ગમતો હોય તો તમને ખબર જ છે કે તમારે શું કરવાનું છે. શું કરે, કાંઈ નહીં કરે, મોટું બગાડે મારે પાછું જવાબ બેસી જ જવાનું.